દાળ પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ સુરતી લોચો બનાવીશું. એના માટે ચણાની દાળ, અડદની દાળ અને પૌવા લઈ આ રીતે કપડાથી આપણે એને વાઇપ કરી લઈશું અને પછી મિક્સર જારના નાના બાઉલમાં આપણે એને ઉમેરી અને આવો ધરધરો એવો લોટ તળી લઈશું. હવે એને એક બાઉલમાં લઈ એમાં આપણે હળદર, હિંગ, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ખાટું દહીં, થોડું તેલ ઉમેરી મિક્સ કરી અને જેટલું જરૂર લાગે એટલું પાણી ઉમેરી આવું બેટર બનાવી ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. 10 મિનિટ પછી થીક થઈ જશે તો થોડું આપણે પાછું પાણી ઉમેરીશું. હવે 2 પ્લેટ લઈ તેલવાળી ગ્રીસ કરી લઈશું. ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. બેટરમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી 2 પ્લેટમાં આ રીતે બેટર ઉમેરી દઈશું. ઉપર લોચો મસાલો છાંટી સ્ટીમરમાં આપણે એને 10 મિનિટ હાઈ ફ્લેમ પર થવા દઈશું. ગરમ ગરમ લોચો તૈયાર છે. ઉપર શીંગનું તેલ કે પછી બટર લગાવી ગરમ ગરમ લોચોને શેવ, લીલી ડુંગળી, લોચોની ચટણી સાથે સર્વ કરો. ડિટેલ રેસિપીની લિંક સાઈડમાં આપેલી છે તો જરૂરથી ચેક કરજો.